વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ઇંગ્લિશ ટેક્સ્ટબુક એમાં 5મા યુનિટનો જે બીજો રીડ છે તે પોએમ છે અને એમનું ટાઇટલ છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી. જેમ્સ કિર્કપે આ કાવ્યમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપેલો છે. તો ટ્રાન્સલેશન કરતાં આપણે ખ્યાલ આવે કે કવિ શું કહેવા માગે છે. રિમેમ્બર, યાદ રાખો કે નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રી ફોરેન, કોઈ દેશ વિદેશ નથી. યાદ રાખો કે કોઈ માણસ અજાણ્યો નથી અને કોઈ કન્ટ્રી એટલે કોઈ દેશ વિદેશ નથી. વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપે છે. પછી કહે છે કે દોસ્તો, બેનિથ એટલે નીચે, ઓલ યુનિફોર્મ, દરેક ગણવેશની નીચે, અ સિંગલ બોડી, એક સિંગલ બોડી એટલે કે એકમાત્ર સિંગલ બોડી એટલે શરીર, બ્રીથ એટલે શ્વસે છે, શ્વાસ લે છે. દોસ્તો શું કહે છે કે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. દરેક ગણવેશની નીચે એટલે કે દરેક કપડાની નીચે એક પ્રકારનું એક સરખું જ શરીર શ્વસે છે, સરખું જ શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણી જેમ જ, ધ લેન્ડ એટલે કે જમીન, અવર બ્રધર્સ, એના પર આપણા જે બ્રધર્સ એટલે ભાઈઓ બંધુઓ, વોક અપોન, એના પર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ જમીન બધાની એક સરખી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, લાય એટલે પોઢી જવું, એ ધરતી કે જેના પર આપણે સૌ એક દિવસ પોઢી જવાના છે. શું કહે છે દોસ્તો? વિશ્વ બંધુત્વની ભાવના સમજાવતા કવિ કહે છે કે યાદ રાખો, કોઈ વ્યક્તિ અજાણ નથી, કોઈ દેશ વિદેશ નથી અને દરેક પ્રકારના કપડાની હેઠળ, એટલે આપણે બધા કપડાં પહેરીએ છીએ એની અંદર જે શરીર છે એ બધાનું એક સરખું છે અને એક જ સરખા શ્વાસ લઈએ છીએ. આપણી જેમ જ આપણા બંધુઓ આપણી આ જે જમીન છે પૃથ્વી પર એક સરખી રીતે જ ચાલે છે અને એ જ જમીન કે જ્યાં આપણે બધા એક દિવસ પોઢી જવાના છે. એના પછી આગળ શું કહે છે તો કે તેઓ બધા વિશ્વની દરેક વ્યક્તિ, ટુ એ પણ, અવેર ઓપ્શન, અવેર એટલે થી પરિચિત છે, જાગૃત છે, જાણકાર છે. સૂર્ય, સન, સૂર્ય, એર, હવા, વોટર, સૂર્ય, હવા, પાણીથી એ પણ જાણકાર છે અને સૂર્ય, હવા, પાણી પર આપણા સૌનો એક સરખો જ અધિકાર છે. એન ફેડ અને પોષિત થાય છે બાય પીસફુલ એટલે શાંતિપ્રદ, હાર્વેસ્ટ એટલે ફસલ, શાંતિપદ ફસલથી દરેક પોષિત થાય છે. હા, એટલે કે આપણે જે જમીએ છીએ એ વિશ્વના દરેક લોકો એવી રીતે ફસલ મેળવી અને શાંતિથી ખાય છે. હવે કેટલીક વખત વાત એવી છે કે બાય વર્ષ લોંગ વિન્ટર સ્ટાર, લોંગ વિન્ટર એટલે શિયાળો, પણ અહીંયા શીતકાળ, એવો સતત શીતકાળ પડે. સ્ટાર એટલે એક પ્રકારનો ભૂખમરો થાય અથવા તો અછતની પરિસ્થિતિ થાય ત્યારે ઇકોનોમી આઘા પાછી થાય, અર્થતંત્ર બગડે. એટલે કેટલીક વખત એવું લાગે છે કે મંદીમાં એ ફેરફાર થાય કે યુદ્ધના સમયમાં, એટલે એ યુદ્ધ કોઈ આર્થિક મંદીને લગતું યુદ્ધ હોય, કોઈ દેશ વિદેશનું યુદ્ધ હોય અથવા કટોકટીનો સામનો જ્યારે દેશ કરી રહ્યો હોય ત્યારે હા એવું બને કે થોડીક આર્થિક પરિસ્થિતિ આમ તેમ થાય, પરંતુ ફસલ તો બધાને એક સરખી જ મળે છે. ધેર હેન્ડ્સ, તેઓના હાથો, આર અવર્સ, આપણા હાથો છે એવા જ એના હાથો છે. એન ઇન ધેર, અને તેની લાઇન્સ એટલે એમની જે હાથની રેખાઓ, વી રેડ, આપણે બધા એને જાણી શકીએ, સમજી શકીએ, વાંચી શકીએ. હા, આપણા હાથની જે હસ્તરેખાઓ છે એવી જ દરેકની હસ્તરેખાઓ છે. એવું નથી કે બીજા દેશના લોકોની હસ્તરેખા બદલી જાય, એમના કિસ્મત નસીબ બદલી જાય, પરંતુ એક સ્કિનમાં થોડો અમથો ફેરફાર છે, લેંગ્વેજમાં ફેરફાર છે, થોડી ઘણી બાબતોમાં, લાક્ષણિકતાઓમાં ફેરફાર છે. બાકી શ્વસન ક્રિયા અને જીવન જીવવાની જે રીત, જે માનવ અવતાર છે એ તો સરખો જ છે. લેબર એટલે અહીંયા થશે શ્રમ, કાર્ય. બાકી લેબર એટલે મજૂર થાય, અહીં થશે શ્રમ, કાર્ય. નોટ ડિફરન્ટ, અલગ નથી, શ્રમ અલગ નથી ફ્રોમ ઓન, આપણું જેવું કામ છે, આપણો જેવો શ્રમ છે ને, હા દોસ્તો, એવો જ શ્રમ વિશ્વના દરેક વ્યક્તિઓ કામ મહેનત કરે છે. રિમેમ્બર દોસ્તો, યાદ રાખો, ધે હેવ આઈઝ, એઓને પણ એવી જ આંખો છે, લાઈક અવર્સ, આપણે જેમ, ધેટ વોક કે જે જાગે છે, ઓર સ્લીપ અથવા તો ઊંઘ કરે છે, સૂવે છે, જાગે છે. આપણે જેમ જાગીએ છીએ, સૂઈએ છીએ, એવી રીતના એ પણ જાગે છે, સૂવે છે. એન સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, તાકાત, ઉત્સાહ, જોમ. ધેટ કેન બી વોન, કે જે એમનો જુસ્સો, હોશ, એ કેન બી વોન, જીતાય છે બાય લવ, પ્રેમથી જીતાય છે. કોઈ પણ જોશ, જુસ્સો,
એ દોસ્તો તેનાથી પ્રેમથી જીતાય છે એવું કહે છે. શું કહે છે કે એમની આંખો આપણી જેમ જાગે છે, સૂવે છે, અને એમનો જુસ્સો, જોમ, સામર્થ્ય, તાકાત જે કંઈ પણ છે એ બધું સદા પ્રેમથી જીતાય છે. ઇન એવરી લેન્ડ, દરેક ભૂમિ પર ઇઝ કોમન લાઈફ, એક સામાન્ય એક સરખી જિંદગી છે. હા, દરેક ભૂમિ પર સરખી જિંદગી છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી બધાને મળે છે. થેટ કે છે ઓલ કેન રેકગ્નાઇઝ, કે જે એનાથી બધા રેકગ્નાઇઝ છે, એટલે કે પરિચિત છે, જાણકાર છે, એને અન્ડરસ્ટેન્ડ, એને સમજે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ કરી લઈએ કે વેનેવર, જ્યારે વી આર ટોલ્ડ, આપણે એવું કહેવામાં આવે, શું તો કે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા બંધુઓને ધિક્કારવાનું કહેવામાં આવે. હા દોસ્તો, શું કહેવાની વાત છે આમાં કે કેટલીક વખત કોઈ એવા નેતાઓ દ્વારા, કોઈ એવી વ્યક્તિઓ દ્વારા ભાષણબાજીથી આપણે એકબીજા પ્રત્યે ચીડવવામાં આવે છે, ત્યારે આપણે શસ્ત્રો ઉપાડી લેતા હોઈએ છીએ. પણ યાદ રાખો દોસ્તો, આપણા બંધુઓ પ્રત્યે આપણી સાથે કોઈ એને ધિક્કારવા માટે આપણે કાન ભંભેરો કરે તો આપણે એને માનવાનું નહીં. ઇટ ઇઝ અવર સેલ્ફ, આપણી જાતે સમજી જવાનું. ધેટ વી સેલ ડિસ્પોઝિસ, એ વાતનો નિકાલ કરવો, એ વાતનો ઉકેલ લાવવો. બીટ્રે, જે વ્યક્તિ તમને આવું ચડામણી કરે, કાન ભંભેરણી કરે, એને બીટ્રે એટલે આમ થાય વિશ્વાસઘાત, દગો કરવો, પણ અહીંયા થાય એને ખુલ્લો પાડી દેવો, એને ખુલ્લો પાડી દેવો, બરાબર છે, એનો પ્રતિકાર કરવો, અને કન્ડેમ, એનો તિરસ્કાર કરી દેવો. દોસ્તો રિમેમ્બર, યાદ રાખો દોસ્તો, આપણે કોઈ ચડામણી કરે, આપણા બંધુઓ પ્રત્યે નફરત કરવાનું, ઝઘડવાનું કોઈ કહે તો એ વ્યક્તિને ખુલ્લો પાડી દેવો. રિમેમ્બર, પછી કહે છે યાદ રાખો, વી હુ, આપણે એ છે કે જે ટેક આમ એટલે આમ તો હાથ થાય, પણ અહીંયા શસ્ત્રો લઈએ છીએ. અગેન ઈચ અધર, અગેન એટલે એકબીજાની સામે વિરોધમાં, અગેન્સ્ટ એટલે એકબીજાની સામે, હા, અને ઈચ અધર એટલે એકબીજાની સામે આપણે જ્યારે શસ્ત્રો લઈ લઈએ છીએ ત્યારે એવું માનવાનું કે ઇટ ઇઝ હ્યુમન અર્થ, આ મનુષ્યની ધરતી છે. ધેટ વી ડિફાઇલ એટલે ગંદી કરી, બગાડી નાખી. હા, શું કહે છે કે દોસ્તો, આપણે જ્યારે એકબીજા સામે શસ્ત્રો ઉપાડીએ છીએ ને ત્યારે એવું લાગે છે કે આ ધરતીને આપણે એકદમ બગાડી નાખી છે. અવર હેલ્સ, આપણા નર્ક ગૃહો ઓફ ફાયર, આગ એન્ડ ડસ્ટ, આ ધૂળ, માટી અને આગ રૂપી આપણા જે નર્ક ગૃહો છે એ આઉટરેજ ધ ઇનોસન્સ, બરાબર, આઉટરેજ એટલે જુલમ કરે છે, ઇનોસન્સ એટલે નિર્દોષતા પર જુલમ કરે છે. કેટલીક વખત નિર્દોષ લોકો પર પણ જુલમ કરવામાં આવે છે. ઓફ એર, એવી હવા, ધેટ કે ઇઝ એવરીવેર અવર ઓન, જે કંઈ પણ હવા જ્યાં વસીએ છીએ, હા દોસ્તો, વસવાટ કરીએ છીએ, એ દરેક હવા આપણી સૌની છે. રિમેમ્બર, યાદ રાખો દોસ્તો, નો મેન આર ફોરેન, કોઈ વ્યક્તિ, કોઈ માણસ વિદેશી નથી, કે નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કે નથી કોઈ દેશ અજાણ્યો, કે કોઈ દેશ અજાણ્યો નથી. કોઈ માણસ વિદેશી નથી, કોઈ દેશ અજાણ્યો નથી, અને કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. હા દોસ્તો, વિશ્વ બંધુત્વની ભાવના કેળવી અને આપણે સૌ હળી મળીને જીવન જીવીશું તો શાંતિપ્રદ વાતાવરણમાં આપણી જિંદગી એકદમ સુરક્ષિત, સિક્યોર અને સારી સુરાચુ જિંદગી જીવવાનો આપણને મોકો મળે. દોસ્તો, કવિ જેમ્સ કિર્કપ આ કાવ્ય દ્વારા આપણે સૌને વિશ્વ બંધુત્વનો સંદેશ આપે છે. તો દોસ્તો, આ કાવ્ય અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ.